તો હેલો એવરીવન, અત્યારે વાગી ગયા છે સવારના 8:30 ને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને જો અત્યારે તો કોઈ ઘરે છે નહીં, એક ભાભી એક છે અને ભાઈ અને હું, બાકી કોઈ છે નહીં. બાકી આખું ઘર અત્યારે ખાલી ખાલી થઈ ગયું છે. અને હમણાં થોડી વાર પહેલાં મમ્મીનો ફોન આવ્યો હતો, એ જાત્રામાં ગયા છે તો એ ત્યાં પહોંચી ગયા છે મહાકાળના મંદિરે. તો એ લોકો સવારમાં 6:45 વાગે નહીં 6:45 વાગે પહોંચી ગયા હતા એ લોકો બસમાંથી. અને અત્યારે બધા ફ્રેશ થઈને મંદિરે જવા નીકળી ગયા છે એવું ફોન આવીને કંઈક કીધું છે આપણને, ન્યૂઝ મળી છે. 5:45 પૂગી ગયા. અત્યારે સાંજે નીકળ્યા હતા ને 6:30 બાજુ, તોય નીકળી ગયા. એટલા વહેલા પહોંચી ગયા, એટલા બધા વહેલા. હા, અને એ લોકોએ કીધું છે કે અત્યારે મંદિરે દર્શન કરવા નીકળી ગયા છે બસ લઈને. પાછી એ લોકોની પર્સનલ બસ છે ને, એમાં ખાલી એ લોકો જ છે, બીજું કોઈ નથી એની બસ છે. બસમાં સિંગલ એવું નથી કે એ લોકોએ પોતે જ આખી પર્સનલ બસ લઈ લીધી છે જવા માટે. એટલે 35-40 જણા છે, એ બધા અહીંથી વહી ગયા છે સીધા. અને અત્યારે અહીંયા ક્યાંક રોકાઈને મંદિરે અને ફ્રેશ થઈ ગયા છે અને નીકળી ગયા છે મંદિરે જવા હતું. હા, ઘણા વહેલા પૂગી ગયા છે. બાકી અહીંથી ત્યાં સુધી ઉજ્જૈન પહોંચવાનું હતું, ઉજ્જૈન મંદિરે જવાનું છે. અને હવે જોઈએ ત્યાંથી આપણે ફોટા મોકલશે એટલે તમને અહીંથી ઘર બેઠા તમને બધું બતાવું કે ઉજ્જૈન મંદિરમાં આખે કઈ રીતનું છે. એ આજે આવવાના છે એવું કીધું છે. હા, એ આપણે આ રિટર્ન કરી દીધું છે. એમાં થયું છે એવું કે એ લોકો ફિટિંગ કરવા માટે ઇન્સ્ટોલેશનવાળા કંપની તરફથી નથી આવતા, એણે એવું કીધું છે. તો આપણે એને રિટર્ન કરી દીધું છે. આપણે હવે નવું લેવા જવાનું છે પાછું. કોલ ને એવું તો કંઈ નહીં, રિટર્ન સીધા આજે જ લેવા આવી જાય રિટર્ન. એવું આવશે તો ફોન કરજો, લગભગ આવશે તો નહીં, ખબર નહીં. એવું કે મારામાં અત્યારે ઓટીપી નથી, એવું મેસેજ આવી ગયો છે કે આજે લઈ જાય એમ. હા, હવે આપણે પાછું નવું લેવા જવું જોઈએ. હવે આપણે દુકાનેથી જ લેવું છે, ઓનલાઈન નથી લેવા આવી રીતે. 5 લીટર નથી. તો આપણે એલા જયેશભાઈ છે ને, આપણે એની ઇલેક્ટ્રિકવાળા આપણા પાસે આપણે એની યાર વાત કરી છે. તો એ લોકો આપણે હોલસેલવાળા વાત કરીને કહેવાના છે કે આપણે સસ્તામાં પડી જાય અને સારું આવે એમ, એવું કહેતા હતા જયેશભાઈ. કેતનભાઈ તો આપણે એસીનું કરે ને, એ કેતનભાઈ. તો હાલો, અત્યારે હું જાઉં છું ઓફિસે. બાય બાય, થોડીક વારમાં મળ્યા. હેલો એવરીવન, તો જો અત્યારે વાગી ગયા છે 7:30 અને આપણે ઓફિસે ઘરે આવી ગયા છે. ને ભાભી બેઠા શું બનાવ્યું ભાભી જમવામાં આજે? ગાંઠિયાનું શાક, ભાખરી ને રસ. એની હારે છાશ. ખાલી છાશ તો ઓપ્શનમાં છે, બાકી તો રસ પીવાનો છે બધા એને. રસ પીવાનો. અને જો અહીંયા હાલે છે રીલ્સનું એડિટિંગ. નથી હાલતું તો અત્યારે હમણાં ગેમ રમે છે, રીલ્સ બાકી છે. તો અત્યારે રીલ્સ ઉતરી ગઈ છે, હમણાં થોડોક ટાઈમમાં અપલોડ થવાની છે. એટલે તમને દેખાશે કાલે સવારમાં, તમને ખબર પડશે અત્યારે. તો શું કર્યું આજે? હર્ષેલા બધું સાફ સુફ કરી. આજે તો બપોરે ફ્રી થઈ. ક્યાં સુધી આજે આખો દી કામ કર્યું? આજે તો મમ્મી હતા નહીં એટલે કામ. કેટલા વાગે ઉઠ્યા હતા સવારમાં? તો 5 વાગે ઉઠી ગયા હતા. આજે વહેલું ઉઠવું પડ્યું બહુ. કામ જ વધારે હતું એટલે કાલે ઉઠવાનું. તો બસ આવું છે. અને હવે થોડી વારમાં જમવાનું થઈ ગયું છે એટલે જમવા જવાનું છે. પપ્પા હજી આવ્યા નથી, 7:30 થઈ ગયા છે. નગર કેટલા વાગ્યા છે? 7:15 થયા છે. કાલે તો 7:15 આવી ગયા હતા પપ્પા, આજે નથી આવ્યા. થોડીક વાર હમણાં 7:30 બાજુ આવી જાય. એને મેસેજ આવી જઈશ ફોનમાં, પણ મમ્મીને ફોનમાં આવે છે મેસેજ. અને મમ્મીનો ફોન છે, મમ્મી જશે જાત્રામાં. અને મમ્મી અત્યારે 2 થી 3 મંદિર ફરી લીધા છે. એનો વિડીયો હમણાં આવશે એટલે તમને મૂકી દઉં. ત્રણ મંદિર 9:30માં 3 મંદિર. તો એ લોકો પણ 7 વાગ્યા નતો નીકળી ગયા હતા. 7 વાગે નીકળી ગયા. 7 વાગે નીકળી ગયા. 9:30 ફોન આવ્યો કે 3 મંદિર લેવાય. તો એ ગયા કેવી રીતે છે બધા મંદિરમાં? એમ કે 2 કલાકમાં 3 મંદિર લઈને ખાય એમ લોકો. આ બધા ઓલા અને લેડીઝ અને એ પાછા 35-40 જણા એમ એક સાથે. તો એટલું બધું સ્પીડ છે આમ, તો ફટાફટ નીકળી જાય. ન નીકળે તો એટલું ફટાફટ 3 મંદિર કરીએ ખાલી 2 કલાકમાં.
અત્યારે તો કેટલાય ભરી લીધા છે અને હજી તો પાછા 4 દિવસ બાકી છે એમ હજી તો ખાલી 2 કલાકમાં જેટલા ભરી તો 4 દિવસમાં 2 દિવસ ગુરુવારે આવવાના છે ને એટલે ટોટલ 4 દિવસ થયા ને એમ અહીંથી ગયા એના રવિવારથી ટોટલ 4 દિવસ છે રવિ સોમ મંગળ ગુરુવાર આવી જશે સવાર આવી જાય સવારમાં પહોંચી જાય ગુરુવારે અને આજે છે જાત્રામાં ગયા એનો બીજો દિવસ છે સવારમાં પહોંચી જાય કાલે સાંજે નીકળ્યા હતા 7 વાગે અને સવારમાં ત્યાં પહોંચી ગયા છે એ લોકો 5:45 તો જો અત્યારે વાગી ગયા છે 10 અને મમ્મીનો અત્યારે ફોન નથી આવ્યો આપણે સવારમાં આવ્યો હતો તો આપણે વાત કરી હતી કે જાત્રામાં પૂકી ગયા હતા અને બીજી વાત એ કે આપણે જે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ હતી ને એના પર આપણે આઈ થિંક 40 લાખ નહીં અત્યારે મેં જોયું હતું તો 42 લાખ કરતાં વધારે વ્યૂ આવી ગયા છે એટલે એક જ મારી જે રીલ્સ હતી એમાં 42 લાખ કરતાં વધારે લોકોએ જોયેલું છે અને લગભગ 1.5 થી 2 લાખ લોકોએ તો શેર કરેલું છે તો આ બધું તમારો બધાનો સપોર્ટ છે બસ તમારા બધા સપોર્ટથી જ આપણે અહીંયા પહોંચ્યા છીએ એટલે કે એક રીલ્સમાં ખાલી 42 લાખ વ્યૂ આવ્યા છે અને તમારે એ જોવી હોય તો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ખાલી જઈને લખજો ઉદય દેવાણી 25 એટલે તમને એ આઈડી ઉપરથી મળી જાય આપણી રીલ્સ જોવા માટેની જે આપણે માઉન્ટ એવરેસ્ટ ટાઈપની આપણે ઘરમાં જ રીલ્સ બનાવી છે અહીંયા તમને ખબર હોય તો આપણે જો આ જ છે આપણું માઉન્ટ એવરેસ્ટ અને આ છે આપણું એન્ડિંગ પહોંચી ગયા હતા એ બસ તો આવી રીતે છે અને આજે એવું છે કે ટોપિક જ નહોતો મળતો આપણને કે હું એના ઉપર વ્લોગ બનાવું કારણ કે તમે ઘરમાં કોઈ છે જ નહીં એમ કે અત્યારે જે ભાભીને એ બધા હતો એ તો બધા 10 વાગ્યા હતા બધા હોઈ ગયા હતા અને મને થોડીક અત્યારે મજા જેવી નથી અને તાવ ને એવું બહુ આવી ગયું છે અત્યારે બહુ માથું દુખે છે કારણ કે 2-3 દિવસ એમ પૂતા જ નથી કારણ કે એટલું બધું અમે વર્ક કરીએ છીએ આના ઉપર તમને શોર્ટ ટાઈમમાં જ તમે જોવો ને તો આપણે સારા વિડીયો આવશે અને તમે શોર્ટ્સ જોજો મારા યુટ્યુબ પર બધા શોર્ટ્સ જોજો કેવા અત્યારે મસ્તીને આવતા હશે કે રીલ્સો આવતી હશે અને હજી આની કરતાં સારી આવશે તમે જોજો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર તો ભૂલતા જ નહીં અમને લાઈક અને ફોલો કરી દેજો એમાં ખાલી ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જો અને અત્યારે તો ઘરે બધા સૂઈ ગયા છે તો આજનો વ્લોગ આપણો થોડોક શોર્ટમાં બનશે નાનો બનશે અને તમારા બધાને સપોર્ટ હશે તો આપણે આગળથી હજી વ્લોગ સારા બનાવશું અને તમને એવું લાગતું હોય કે ખામી છે કે આપણે વ્લોગ બનાવીએ છીએ એમાં કંઈક આના કરતાં વધારે કંઈક સારું કરવા જેવું છે તો તમે કોમેન્ટમાં લખી દેજો કે તમે આ વસ્તુ કરજો તો તમારો વિડીયો વધારે સારો બનશે અને વધારે વ્યૂ આવશે કારણ કે અત્યારે આપણે જોઈએ ને તો વિડીયો પર એટલા બધા વ્યૂ નથી આવતા એમ યુટ્યુબ પર કે લોંગ વિડીયો આપણે મૂકીએ છીએ વ્લોગ પર તો વ્યૂ કેમ નથી આવતા તો એ તમને બધાને ખબર હોય તો તમે બધા કહેજો બસ તો આજના માટે તો એટલું જ છે અને બસ તમે આવી રીતે ખાલી સપોર્ટ કરતા રહેજો આપણો વિડીયો જોતા રહેજો અને લાઇક કરતા રહેજો ખાલી વિડીયોને એટલે આપણા વિડીયો રોજ આવતા જ રહે બંધ નથી થવાના આપણે લગભગ 0 વ્યૂ આવશે ને તો આપણા વિડીયો તો આવવાના જ છે બસ આ બધું તમારા બધાના સપોર્ટના કારણે છે અને થેન્ક યુ સો મચ જે મારા વિડીયો જોવે છે એમની માટે તો હવે આપણે મળીશું કાલે થેન્ક યુ